અંકલેશ્વરમાં દીવા લૂંટ વિથ મર્ડરના લૂંટેરાઓ 2 લાખ લઈ ગયા, પણ ઘરમાં 3 લાખ રોકડા અને સોના ચાંદી બચી ગયા હતા। વૃદ્ધ ક્યાં સૂતા હતા તે પલંગના ગાદલા નીચે પણ રોકડ હતી। મકાનમાં ઉપરના ભાગે રોકડા અને દાગીના પણ હતા। પોલીસે પ્રાથમિક લૂંટ વિથ મર્ડર આધારે 3 અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી। અંકલેશ્વર તાલુકા જૂનાદેવી ગામ ખાતે રહેતા એયુબ સુલેમાન ઉપધર પોતાની પત્ની બિલ્કિસબેન જોડે મુંબઈ ખાતે પોતાના પિતા સુલેમાનભાઈ અને માતા ફાતિમાબેન સાથે તેઓને કેનેડા જવાના હોવાથી શનિવારના રોજ મુંબઈ ખાતે નીકળ્યા હતા। 2 દિવસ સુધી મુંબઈ ફરીને જવાના હોવાથી ત્યાં રોકાયા હતા। તે દરમિયાન તેમના ઘરે એયુબ સુલેમાન ઉપધર સસરા યાકુબભાઈ ઝીણા રોકાયા હતા। દરમિયાન રવિવારની રાત્રિના તેમના ઘરે લૂંટારા ટોળકી ત્રાટકી હતી અને ઘરમાં 2 લાખ રૂપિયાની લૂંટ ચલાવી તેમજ યાકુબભાઈ ઝીણાની હત્યા કરી ફરાર થઈ ગયા હતા। સવારે કામવાળી તેમજ અન્ય સંબંધીને આ અંગેની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને આ અંગે એયુબ સુલેમાન ઉપધર જાણ કરતાં તેઓ મુંબઈથી પરત આવ્યા હતા, જ્યાં ઘરમાં માત્ર 2 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી, જ્યારે ઉપર રૂમમાં તેમજ યાકુબ ઝીણાભાઈની જે પલંગમાં હત્યા થઈ તે ગાદલા નીચે પણ રોકડા રૂપિયા હતા, જે તમામ મળી કુલ 3 લાખ ઉપરાંતના રોકડા તેમજ ઉપરના રૂમમાં રહેલા સોના દાગીના લૂંટમાંના જતા બચી ગયા હતા। લૂંટારાઓ હત્યા કર્યા બાદ પ્રાથમિક જે હાથ લાગ્યું તે લઈ ભાગી ગયા હોવાનું અનુમાન છે, ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતા દાખવવી ગામમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ તપાસ શરૂ કરી હતી। તો શહેર એ ડિવિઝન પોલીસની એક ટીમ તેમજ એલસીબી, એસઓજી અને એક ટીમ મળી કુલ 3 ટીમ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી। તો ભૂતકાળમાં આવી એમો ધરાતા બનાવોની પણ વિગત મેળવી કડીથી કડી જોડવાની કવાયત શરૂ કરી હતી।